टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હજુ પણ યથાવત છે। અમદાવાદના મકરબા વિસ્તારમાં સરકારી જમીન પર પાકા મકાન ચણીને કરાયેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। અહીં કુલ 292 ગેરકાયદે મકાન ચણીને દબાણો કરવામાં આવ્યા છે। આ તમામ મકાનોને જમીનદોસ્ત કરાશે અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટીપી ખુલ્લી કરાશે। વર્ષ 2022માં દબાણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। જો મકાનમાં રહેતા લોકો પુરાવા રજૂ કરશે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત હાઈકોર્ટે કરી હતી, પરંતુ કોઈએ યોગ્ય પુરાવો રજૂ ન કરતા મનપાએ હવે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે। અહીંયા રહું છું અને આ લોકોએ પહેલા 3 નોટિસ હતી વાત કરી તમે, પણ અત્યારે 1 કલાકની અલ્ટિમેટમ ઉપર તમે મકાન ખાલી કરવાનું બોલો। આ લોકોને રોડ કટિંગ હતી તો 1 મહિના પહેલા આ લોકોએ નોટિસ આલી, તો અમને 1 મહિનાનું તમે અલ્ટિમેટમ આપો કે ભલે તમે ખાલી કરી દો। 1 કલાકનું અલ્ટિમેટમ આપો તમે, એટલે સામાન કેવી રીતે કાઢવાનું અમારે? હું એકલી મહિલા છું, કેવી રીતે નીકાળું સામાન? એટલે અમને રિક્વેસ્ટ કરવા આવી છું તો કોઈ સાંભળતું નથી અમારું। તો દબાણો પર દાદાનું બુલડોઝર ફરવાનું જારી છે અને અમદાવાદના મકરબા વિસ્તારમાં આજે જ્યાં દબાણો કરવામાં આવ્યા હતા એ તમામ જગ્યાઓ પર દાદાનું બુલડોઝર ફરતું આપને જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે પર્ટિક્યુલર મકરબાને આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો એ ટીપી વિસ્તાર છે અને ત્યાં રિઝર્વ પ્લોટ રાખવામાં આવ્યો હતો, મહાનગરપાલિકાની જગ્યા છે અને એના પર વર્ષો પહેલાં અહીંયા જમીન અથવા તો જે પાકા મકાનો છે એ બનાવી દેવામાં આવ્યા હતા અને એના પર આજે બુલડોઝર ફરતું આપને જોવા મળી રહ્યું છે અને ગેરકાયદે જે તમામ બાંધકામો છે અથવા તો જગ્યા પરનો જે કબજો છે એ દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને કરવામાં આવી રહી છે। 2022માં સંદર્ભમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને એમાં હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે જેમના દ્વારા અરજી કરવામાં આવી છે તેઓ આ જમીનના સંદર્ભમાં પોતાના પુરાવો રજૂ કરશે તો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે, પરંતુ કોઈપણ વ્યક્તિ દ્વારા પોતાના પુરાવાઓ આ જમીનને લઈને આપવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ અત્યારે હાલ કુલ 292 જેટલા મકાનો અને કેટલીક અન્ય જે જગ્યાઓ છે એના પર બુલડોઝરની કામગીરી કરવામાં આવી રહી છે અને તમામ આ જે જગ્યા છે એને ખુલ્લી કરવામાં આવશે। સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જે ટીપી છે એ પણ અહીંયા ખુલ્લી કરીને આગામી સમયમાં શાળા અથવા તો ગાર્ડન સહિતની, કારણ કે આ જે ટીપીમાં છે એના માટે આ પ્લોટ એટલો રિઝર્વ રાખવામાં આવ્યો છે અને એના પર આ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જેને આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તોડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।